થરાદ તાલુકાના ખોડા બોર્ડર પર 31st દિવસે નિમિત્તે થરાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। થરાદ પંથકમાં સાંચોર ખોડા બોર્ડર પર 31st દિવસે નિમિત્તે કોઈપણ પ્રકારની વ્યક્તિ દારૂનું સેવન કરી અને વાહનમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થ લાવે તે માટે વિશેષ થરાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। થરાદ તાલુકામાં 31st દિવસ નિમિત્તે સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ખોડા બોર્ડર પર થરાદ પોલીસ દ્વારા વિશેષ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। નશીલા પદાર્થોનું સેવન કરીને આવેલા 20 જેટલા માણસોની ધરપકડ પણ કરવાઈ હતી। થરાદ વિસ્તારમાં થતા આજુબાજુના વિસ્તારના ગામડાઓમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસની સમગ્ર ટીમ થરાદ ખોડા બોર્ડર પર વિશેષ તપાસ હાથ ધરી હતી। આ કામગીરીમાં થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી, થરાદ પોલીસ સ્ટાફ આખો દિવસ ખડે પગે રહી અને વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું। થરાદ ખાતે ખોડા ચેકપોસ્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી 31નો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળની અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી એ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં જેમ આપણે 35 કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે જેથી અલગ અલગ 3 જગ્યાએ આવવાના 3 રસ્તા ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને શીલુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા 4 રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે। આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ। આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ પણ આજે આ 31ના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ। સવારથી અત્યાર સુધી થરાદ પોલીસ સ્ટેશન પર દ્વારા આશરે 20 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને આવનારા સમયમાં પણ આવા કોઈપણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।